શહેરા તાલુકાની મંગલિયાણા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપાનો ભગવો લહેરાતા વિજય સરઘસ નીકળ્યું। પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ તે પહેલા જ ભાજપાએ ભગવો લહેરાવ્યો છે। શહેરા તાલુકા પંચાયતની મંગલિયાણા બેઠક પર 4 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા હતા। ફોર્મ ચકાસણી દરમિયાન 3 અન્ય ઉમેદવારોના ફોર્મ અમાન્ય થતા ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગીને બિનહરીફ વિજેતા જાહેર થયા। શહેરા તાલુકાની ખાલી પડેલી મંગલિયાણા તાલુકા પંચાયતની પેટા બેઠક પર ભાજપે બિનહરીફ જીત મેળવી લેતા આનંદની લાગણી વ્યાપી ગઈ છે। પેટા ચૂંટણીમાં ભાજપ સહિત અન્ય કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી સહિતના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારની ઉમેદવારી માટે દરખાસ્ત કરનારાઓએ પોતાની દરખાસ્ત પરત ખેંચી લેતા મંગલિયાણા બેઠકના ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગી બિનહરીફ વિજેતા જાહેર થયા। દેવેન્દ્ર પગી વિજેતા થતા તેમનું વિજય સરઘસ શહેરા ખાતે કાઢવામાં આવ્યું હતું। પરિવાર અને ગ્રામજનો દ્વારા શુભેચ્છા પણ પાઠવવામાં આવી। पहले जाहिर करिए काले बदे अमदावाद वलसाड आवा तो ना આપણે તો પછી લડીએ આ જરા બાનો આખો પાનો દોરો છે જોવા તો નહીં બરાબર ઉમેદવાર કઈ ગયા ઉમેદવાર ના પેલા ઉમેદવાર મોગરી અધ્યક્ષ હા ભારત માતા की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम जेठाभाई तुम आगे बढ़ो। आज रोज शहरा तालुका सोल मंगलियाणा तालुका पंचायतनी मध्यस्थ चूंटणी हती। एमां अमारा भारतीय जनता पार्टीना उम्मीदवार बिनहरीफ चूंटायेला जाहिर थया छे अने आ प्रसंगे अमे गुजरातना मुख्यमंत्री प्रदेशनी नेतागिरी અને માન્ય મોરબી ધારાસભ્ય શ્રી મોરબી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। અને જે અમારી સામેના ઉમેદવારો હતા એમના ટેકેદારો પાસેથી જે એમણે ફોર્મ ભરવા વખતે સહી કરાવી હતી તો અમારા ટેકેદારોને એવું કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં સહી કરવાની છે। અને બંને ટેકેદારો મહેશભાઈ અને વિજયભાઈ બંને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય છે અને એ લોકો સભ્ય નંબર સાથે એમણે ચૂંટણી અધિકારી પાસે રજૂઆત કરી કે અમારી સહી ખોટી છે, એટલે આજે અમારો ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા। મારું નામ જિગ્નેશભાઈ પાઠક, પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી